યુવા પેઢીને ડ્રગ્સના નશાની ચુંગલથી બચાવવા માટે યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ 26 જૂનના રોજ કાર્યક્રમ યોજાશે. સુરત શહેરમાં ડુમસ ખાતે જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્ર ઘણા વર્ષોથી કાર્યરત છે. વ્યસન મુક્તિ કેન્દ્રના ડાયરેક્ટર S.A. વિરાણીએ જણાવ્યું હતું કે આજે સમાજમાં ડ્રગ્સનું દૂષણ ફેલાયેલું છે અને યુવાધન બરબાદીના માર્ગે આગળ વધી રહ્યું છે. ત્યારે અમારી સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી સંસ્થા દ્વારા યુવાઓને ડ્રગ્સના વ્યસન સામે જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે સુરત પોલીસનો પણ સહકાર મળી રહ્યો છે. જે લોકો ડ્રગની ચુંગાલમાં ફસાયેલા હોય તેવા લોકોની સારવારમાં મદદ કરી તેઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે. જય અંબે વ્યસન મુક્તિ કેન્દ્રમાં ક્વોલિફાઈડ અને અનુભવી સાયકિયાટ્રિસ્ટ, ક્લિનિકલ સાયકોલોજિસ્ટ, એક્યુપેશનલ થેરાપિસ્ટ, હિપ્નોથેરાપિસ્ટ, ડાયટિશિયન, આર્ટ એન્ડ મ્યુઝિક થેરાપિસ્ટ, યોગ શિક્ષકો અને કાઉન્સેલર્સની સેવા ઉપલબ્ધ છે. આપના સ્વજનોને પણ જો વ્યસન છોડાવવું હોય તો અમને જરૂરથી સંપર્ક કરો તેમ જણાવ્યું હતું. નામ S.A. વિરાણી છે, જય અંબે રિહેબ સેન્ટર સુરત ડુમસથી. તો આજે જય અંબે રિહેબ સેન્ટર જે છેલ્લા 3.5 વર્ષથી ડુમસ ખાતે ઉપસ્થિત છે સુરતમાં, અને ગુજરાતભરના જે પેશન્ટ છે, જે નશાના અંદર સંકળાયેલા છે, દારૂ છે કે ડ્રગ્સ છે, એ લોકોને મદદરૂપ થઈ છે. અને આ હેતુ એવું છે કે આ ચાલુ કરવાના પછાડી કે આજથી 12.5 વર્ષ પહેલાં મેં પણ વ્યસનના અંદર સંકળાયેલો હતો, જેમ કે ડ્રગ્સ છે, એવું કોઈ ટાઈપનું ડ્રગ્સ નહીં હશે જે મેં બાકી રાખ્યું હશે, તો બધા ટાઈપના ડ્રગ્સ કરી ચૂકેલો અને એના અંદર સંકળાયેલો હતો. અને આજે એક સારી લાઈફ જીવું છું એક જવાબદાર વ્યક્તિ તરીકે. તો આજ મેં ઈચ્છું છું કે બીજા લોકો પણ એ લાઈફ જીવે. એનું હેતુ એ જ હતું કે આ સેન્ટરનું કે અમે લોકો બીજાને પણ મદદરૂપ થાય. બીજી વસ્તુ છે કે અમારા નમસ્કાર મિત્રો, જિગ્નેશ સોપારીવાલા, જય અંબે રિહેબ સેન્ટર. સો મારો એક શોર્ટ મેસેજ લોકોને પહોંચાડવા એવો માગું છું કે મારું આમ તો મેડિકલ ફિલ્ડ છે, જે મેડિકલ સ્ટોર છે પૂરા સુરતમાં જય અંબે મેડિકલ સ્ટોરના નામથી ચાલે છે. અને હું પોતે આ નશાની લતમાંથી બહાર નીકળીને આજે ઓલમોસ્ટ 10 વર્ષ કમ્પ્લીટ થવાના. તો એ સમય મારો જે હતો એ હું કોઈ દિવસ ભૂલી નથી શકતો, કારણ કે સવાર, સાંજ, બપોર એટલે દિવસમાં કોઈ સમય એવો નહીં હતો કે હું નશામાં નહીં હોઉં. અને આજના યુવા પેઢીઓને અને આજે લોકોના ફેમિલીઓને પણ જોઉં છું, જે રીતના મારી પર કોલ આવે છે, જે બધા પેરેન્ટ્સો જેટલા ફ્રસ્ટ્રેશનમાં છે, જે ડિપ્રેશનમાં છે, તો એ લોકોને એટલો એક મેસેજ આપવા માગું છું કે આ રીતના સ્ટ્રેસમાં અને તમારી લાગણીથી તમારો પરિવારજન સુધરવાનો નથી. એક બીમારીમાં ફસાયો છે, એના માટે રિહેબ સેન્ટર જે કામ કરશે એ દુનિયામાં બીજી કોઈ સંસ્થા કે કોઈ પણ જગ્યા પર તમને આ વસ્તુ મળી નહીં શકે. જે મેં પોતે અનુભવ્યું છે, કારણ કે મેં પોતે 2.5 થી 3 વર્ષ સુધી તો બહુ ફાઇટ કરી પોતાના સેલ્ફ સાથે, બહુ બધી વસ્તુઓ કરી, દવા, ભગત ભુવા, મતલબ કોઈ બી વસ્તુ બાકી નથી રાખી કે જેના માધ્યમથી હું મારો નશો છોડું. પણ ફક્ત એક રિહેબ સેન્ટર એવું છે કે જેનાથી મને મારો પોતાનો મિરર, મારો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ પાછો મળ્યો. એટલે આ જ વસ્તુ હું લોકોને મેસેજ આપવા માગું છું કે રિહેબ સેન્ટર છે જેનાથી તમારો પરિવારજન સુધરી શકે છે, એક સારી લાઈફ જીવી શકે છે. અને તમારી સાથે તમારે જે પણ તમારા પ્રિય છે, આ મેસેજ તમને લાગતા વળગતા જે પણ જોવો છો એને મેસેજ આપો કે આવી કોઈક સંસ્થા છે જેના માધ્યમથી સુધરી શકે છે. અને તમે એની ટાઈમ 24 અવર્સ તમે કોઈ પણ ટાઈમ પર કોલ કરીને એટલીસ્ટ ફ્રી કાઉન્સેલિંગ બુક કરાવી શકો છો, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારો પરિવારજન કઈ રીતના કઈ પરિસ્થિતિમાં છે અને કઈ રીતના સુધરી